અંબાજી માતાના મંદિર તરફ આ ભાઈ મને મળ્યા છે. ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? હા, મોરબીથી આવું છું. ઓકે, આ રોપવે જોઈને અને આ ગિરનારનો જે આપણો રોપવે પ્રોજેક્ટ છે જોઈને તમને કેવું લાગે છે? પેલા તો બધાના મોઢે સાંભળ્યું હતું, મને એવું લાગતું હતું કે ના ખરેખર ખર્ચાળ હશે, પણ અદ્ભુત છે. અહીંયા આવ્યા બાદ મને ખ્યાલ આવી કે આ કોઈ ખર્ચાળ નથી, ખરેખર એપ્રિશિએટ કરવું જોઈએ. મેં અહીંયા સાંભળ્યું હતું પણ મેં જોયું, હા ખરેખર ઓસ્ટ્રેલિયાના એન્જિનિયરોએ અહીંયા ભારે જહેમત બાદ આજે આપણને એક ગવર્મેન્ટે આપણને એક ભેટ આપી છે, જે પર્યટકો માટે ખરેખર બહુ સારી વસ્તુ છે અને વસૂલ છે. હા, મેં એ બી કીધું કે ભાઈ ગુજરાતીઓ માટે અને ખાસ કરીને જૂનાગઢના લોકો માટે એક અચીવમેન્ટ કહેવાય. શું કેવું છે એમના પર તમારે? હા શ્યોર, કેમ નહીં. આપણે ગુજરાતીઓ તો ખરેખર ગૌરવ લેવું જ જોઈએ કે એશિયાની અંદર અહીંયા એક એશિયાની અંદર સૌથી મોટું અને વિશાળ એક આપણે રોપવે ભેટ મળી છે, તો ખુશ થવું જ જોઈએ. આપણે એક સારી ભેટ મળી છે. ઘણા લોકો એમ પણ કહે છે કે ભાઈ 700 રૂપિયા બહુ વધારે છે, ટિકિટ છે, મોંઘું છે, તો એમના પર તમારું શું કેવું છે? ના, એ 700 રૂપિયા કોઈ આમ જનતા માટે ભલે માર પડે એવું દેખાય છે, પણ સદયાંતરે આપણે જોઈ સમયાંતરે તો એક ટેક્સ વાળી વસ્તુ છે, જે ગવર્મેન્ટને પણ આમાં જે ખર્ચ થયો છે તો એ બેકઅપ લઈ શકશે. ગુજરાતીઓ 700 રૂપિયાના ગાંઠિયા ફાફડા ખાઈ જતા હોય ને પછી રોપવેમાં આવીને એમ કે ભાઈ મોંઘું છે તો કેવું લાગે? પણ આજકાલ તમે જો તો એક્સરસાઇઝ બહુ જ ઓછી થઈ ગઈ છે, માણસોને દર્શન કરવા પણ ન મળે. જો આવું રોપવેનું ન વિચારવું હોત તો બુજુર્ગ લોકો, મોટી ઉંમરના લોકો આ દર્શન ના કરી શક્યા હોત. હા, બસ તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભાઈ મોરબીથી આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાના એન્જિનિયરોએ ભારે જહેમત બાદ આ રોપવે બનાવ્યો છે, તો તમામ ગુજરાતીઓને આ પ્રોજેક્ટને આપણે એપ્રિશિએટ કરવો જોઈએ. અને મારે બધાને ખાસ એ કહેવાનું છે કે મસ્ટ વિઝિટ કરજો. રોપવેમાં બેસવાની મજા કંઈ અલગ જ છે. ઉપર આવતા આવતા તમારા કાન બંધ થઈ જશે, પણ આ નજારો અદ્ભુત અને અલૌકિક છે. શું કેવું છે તમારું? ના શ્યોર, કેમ નહીં. ઉપર જતા વાતાવરણ પણ આબોહલિક હવામાન છે, અહીંનું બહુ ઠંડુ વાતાવરણ છે. બસ જોઈને એકદમ આનંદ થયો અને પૈસા વસૂલ થઈ ગયા. હાય 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 હાય.